નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, વૈશાખ વદ 12 ગુરુવાર, તારીખ 14/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6 વાગે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:12. આજની ચંદ્ર રાશિ છે મીન. રાત્રે 10:34 સુધી મીન અને ત્યાર પછી રાશિ રહેશે મેષ. આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:09 થી શરૂ થશે અને બપોરે 1:02 સુધી આજનું અભિજીત મુહૂર્ત રહેશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:15 થી રાહુકાળ શરૂ થશે અને 3:54 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો આ સમય દરમિયાન બને તો કોઈ સારા કામો શરૂ ન કરવા. તો મિત્રો, આજે જેનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિ અને જ્ઞાન યોગ્ય જગ્યાએ વાપરીએ ને તો આપણી જિંદગી સહેલી થઈ જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન. રાત્રે 10:34 સુધી જન્મેલા બાળકોની રાશિ મીન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. અને આજના જન્મેલા બાળકો પોતાની બુદ્ધિનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવાનું બહુ સારી રીતે જાણતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આ સ્વાર્થી દુનિયામાં કોણ આપણું છે તે ઓળખી ન શકાય. કામ હોય તો તું મારો ભાઈ, નહીં તો તું કોણ અને હું કોણ. આ દુનિયા છે, આ જમાનો છે, એની પર ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. વૈદ્યકીય સલાહમાં કમળો થાય ને તો શેરડીને રાતના ઝાકળમાં મૂકી દેવાની અને સવારે એ શેરડીને ચાવીને ખાઈએ તો કમળો આપણા શરીરમાંથી ઓછો થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, નીડર થઈને આપણે આપણા કામમાં આગળ વધવાનું છે. જે માણસને હારવાનો ડર હોય ને એની હાર નિશ્ચિત છે. તો આપણે મનમાંથી હારવાનો ડર આજે આપણે કાઢી નાખશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે ગુરુવારના દિવસે પારિવારિક સહકારના શ્રી ગણેશ મંડાતા દેખાય છે. આજે કંઈક નવું કરવાનો વિચાર આવે અને નવું કરવાની પ્રેરણા તમને તમારા પરિવાર તરફથી મળે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. પણ મિત્રો, આજનો ખર્ચ સારા કામોમાં થવાનો છે તો એની ચિંતા ન કરતા, પણ આપણું બજેટ બગડી ન જાય એટલી હદ સુધી આપણે કોઈ પણ ખર્ચો આજે કરવાનો નથી. આજનો શુભ રંગ આછો ભૂરો. મિથુન રાશિવાળા આજે આરોગ્ય સાચવજો, કારણ કે આજે આપણે આપણા ધારેલા કાર્ય પૂર્ણ કરવાના છે. આજના કાર્ય આપણે આરોગ્યને લઈને ગુમાવીએ નહીં એનું ધ્યાન આજે તમારે ચોક્કસ રાખવાનું છે. આજે સામાજિક કામ અંગે કોઈ પ્રવાસ થવાની શક્યતાઓ જણાય છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે બચત વધારવાનો ચાન્સ મળતો દેખાય છે. તો મિત્રો, આજે તમારે તમારી બચત વધારવી જોઈએ. આજે કોઈ પણ વ્યક્તિગત કામોમાં ફોડ પાડીને આગળ વધજો. એમાં કોઈ શંકા સમાધાન કરવાની જરૂર નથી. કોઈ પણ કામ હોય તેને ફોડ પાડીને આગળ વધારશો તો ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય. આજે મહત્વના કામોને આગળ વધારવાનો દિવસ છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આજે છે ને થોડીક પરિસ્થિતિ આપની કઠિન બનતી હોય ને એવો અહેસાસ થશે. એનાથી બેચેની થાય, પણ આપણે આજે સામે આવેલી તકને ગુમાવવાની નથી. થોડી વધુ મહેનત કરીશું, થોડું વધુ દિમાગ લગાવશું, ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે વાદ વિવાદમાં સમય બગાડવાનો નથી, કારણ કે આજે આપણે ભવિષ્યની ચિંતા કરવાની છે. પેલી કહેવત યાદ રાખવાની છે, કાંકરે પાળ બંધાય. તો આ વસ્તુ આજે આપણે ધ્યાનમાં લેવાની. નાના કામોને સરળતાથી સફળતાપૂર્વક આગળ વધારશું, ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું?
લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. ખાવા પીવામાં ધ્યાન નહીં રાખો તો આજે આરોગ્ય તમને દગો આપી શકે છે. આજે તુલા રાશિવાળાએ લાગણીસભર બાબતોથી થોડું દૂર રહેવાનું છે, એમાં સંભાળીને ચાલવાનું છે. નહીં તો આ લાગણીવશ ખોટો નિર્ણય લેવાય ને નુકસાન થાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે ધીરજ રાખીને ચાલવાનું છે. ઉતાવળમાં કરેલું કામ, ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આજે કોઈ પણ કામમાં આપણે ઉતાવળ કરવાની નથી. આજે તમારે આર્થિક સાહસ પણ ખૂબ સમજી વિચારીને કરવાનું છે, નહીં તો પૈસા રોકાઈ જાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ પોતાના વિચારો આજે સકારાત્મક રાખવાના છે. આજે છે ને તમારે તમારા અંગત સંબંધોમાં કંઈક જતું કરવાની ભાવના સાથે ચાલશો તો અંગત સંબંધોને મજબૂતાઈ આપી શકશો. કાર્યક્ષેત્રમાં આજે વાણી વ્યવહારનો સંયમ ગુમાવતા નહીં. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે કામની કદર થતી દેખાય છે, તો આજનો દિવસ તમારા માટે લાભકર્તા સાબિત થાય. આજે છે ને મકર રાશિવાળા એક સકારાત્મક વિચાર મનમાં રાખવાનો છે કે પોતાની પાસે જે આવડત છે એનાથી જો કોઈને સહાય કરી શકાતી હોય તો સહાય જરૂર કરજો. તમારા ઈષ્ટની કૃપા ચારેય હાથે વરસતી દેખાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે. સામાજિક બાબતોમાં આજે તમારે ગમ ખાઈને આગળ વધવાનું છે. ખોટો વાદ વિવાદ કે કોઈની સાથે ખોટા આર્ગ્યુમેન્ટ બિલકુલ કરતા નહીં. આજે કોઈ નિર્ણય લેવાનો છે, કોઈને વાયદો કરવાનો છે, તે સાવધાનીપૂર્વક આગળ ચાલજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે નોકરીમાં યશ મળતો દેખાય. આજે નોકરીમાં કોઈ લાભદાયક પગલાં તમારી સાથે લેવાઈ શકે છે, જેનાથી તમને ફાયદો થાય, પ્રમોશન મળે, પગાર વધે, તમારા કામની કદર થાય. તો ચોક્કસ આજનો દિવસ તમને સારા લાભ અપાવનારો સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.